નમસ્કાર, જય જગન્નાથ. નિર્માણ ન્યૂઝમાં હું છું આપની સાથે તનુ ખડી. દર્શક મિત્રો, આજે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા હોય, પાવન પર્વ હોય. આજનો દિવસ ખૂબ જ અનેરો છે અને હજારોની સંખ્યામાં જ્યારે ભક્તો રથયાત્રામાં જોડાયા છે. મહત્વનું છે કે જો વાત કરીએ તો સમગ્ર દેશમાં સૌથી મોટી પુરીમાં રથયાત્રા યોજાય છે અને તે બાદ અમદાવાદમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાનું આયોજન થાય છે. આ રથયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જોવા મળે છે. હજારોની સંખ્યામાં ભક્તો પણ જોડાયા છે અને જે રીતે દર્શનાર્થે લોકો આવતા હોય છે અને આજનો દિવસ ખૂબ અનેરો છે, કેમ કે આજે ભગવાન જગન્નાથ પોતે નગરચર્યાએ નીકળ્યા છે. ભગવાન ખુદ નગરચર્યાએ નીકળ્યા હોય અને ભગવાનના દર્શન માટે હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા છે. અને આજે આપણે વાત કરી રહ્યા છીએ આજના દિવસના મહિમાને લઈને. આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે લેખક અને ભાગવત કથાકાર દેવેશભાઈ મહેતા. દેવેશભાઈ, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. નમસ્તે. દેવેશભાઈ, આજના દિવસની પહેલા તો વાત કરીએ. ખૂબ જ અનેરો જે આજનો દિવસ છે અને ખૂબ જ સુંદર જે દ્રશ્યો સામે આવી રહ્યા છે. 148મી રથયાત્રા અમદાવાદમાં યોજાઈ છે અને રથયાત્રાના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, તમામ ભક્તો પોતાની ભક્તિ અલગ અલગ રીતે દર્શાવી રહ્યા છે. એક ભાગવત કથાકાર તરીકે આપની પહેલી પ્રતિક્રિયા અને આજના દિવસનો મહિમા. શ્રીમદ ભાગવત એક અદ્ભુત ગ્રંથ છે અને એમાં ભગવાનના મહિમાનું વર્ણન કર્યું છે. એમાં ભક્તો ભગવાનને કહે છે, ગોપિકાઓ, કે અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામઃ, કે ભગવાને અમને આંખો આપી છે. એ આંખો અને પ્રત્યેક ઇન્દ્રિયો, એનું ફલ એ આંખો કે એ ઇન્દ્રિયો ભગવાનની સેવામાં લગાવી દે છે. ભગવાનના દર્શન કરવા, ભગવાનના સ્વરૂપનું સાનિધ્ય પ્રાપ્ત કરવું એ જીવનનો પરમ લાભો છે અને આજના દિવસે આપણને એ પ્રાપ્ત થાય છે. કારણ કે આજના દિવસનો મહિમા જ અનેરો છે. આ દિવસે ભગવાન સ્વયં ભક્તોની સમક્ષ આવે છે. આદિ શંકરાચાર્ય મહારાજ જ્યારે જગન્નાથપુરીમાં જગન્નાથ ભગવાનના દર્શન કરવા આવ્યા, ત્યારે એમણે પણ જગન્નાથ અષ્ટકની રચના કરી અને એ જગન્નાથ અષ્ટકમાં રથારૂઢો ગચ્છન પથી મિલિત ભૂદેવ પટલૈઃ એ શ્લોક ગાયો અને એમાં છેલ્લી પંક્તિમાં જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે. હે જગન્નાથ, હે ભગવાન વિષ્ણુ, કે જે તમે આખા જગતના કરતા હરતા પાલન કરતા છો, આખા જગતના સ્વામી છો, તમે મારી દ્રષ્ટિની સન્મુખ રહો. નયન પથગામી ભવતુ મે. જ્યાં જ્યાં હું નજર કરું ત્યાં મને તમારા જ દર્શન થાય. મારા નેત્રની સામે પ્રભુ તમે સદાયને માટે બિરાજો, કે જેથી હું તમારા દર્શન કરી શકું અને તમે મને પણ જોઈ શકો કે મારે આ જીવનો ઉદ્ધાર કરવાનો છે. જેમ ભીષ્મ પિતામહ છેલ્લે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે, ભીષ્મ સ્તુતિ. એની પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, સદેવ દેવ પ્રતીક્ષતામ. હે દેવોના દેવ, જ્યાં સુધી યાવત ઇદમ દેહમ ન હિનોમ્યહમ, જ્યાં સુધી આ મારો દેહ છોડું નહીં ત્યાં સુધી તમે રાહ જુઓ. પ્રતિક્ષતામનો અર્થ રાહ જુઓ પણ થાય અને પ્રતિક્ષતામનો અર્થ પ્રતિક્ષતામ, મારી સામે જુઓ. તો ક્યારે ભગવાન આપણી સામે જુએ એ એક પ્રશ્ન છે. પણ આજે આ રથયાત્રાના દિવસે તો ભગવાન તમામ ભક્તોની સામે જુએ છે. આપણે ભગવાનની સન્મુખ ન જઈ શકીએ, પણ ભગવાન આપણી સન્મુખ આવે છે. એ કેટલી મોટી કૃપા કહેવાય. એટલા માટે તો ગોપિકાઓ કહે છે
कब देखो मेरी ओर, नागर नंद किशोर, હે નાગર, હે નંદ કિશોર, ક્યારે તમે મારી સામે જોશો? જો ભગવાનની દ્રષ્ટિની સામે આપણે આવી ગયા તો જીવ જબ મોહી સન્મુખ હોઈ, કોટી અગતબ નાસહુ તોહી. તુલસીકૃત રામાયણમાં ભગવાન રામ કહે છે કે જીવ જ્યારે મારી સન્મુખ આવે છે ત્યારે એના કરોડો પાપોનો નાશ થઈ જાય છે. એના અંતઃકરણમાં રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આદિ જે બધા વિકારો છે એ બધાનો નાશ થઈ જાય છે. જ્યાં સુધી જીવ ભગવાનની સન્મુખ આવતો નથી ત્યાં સુધીનો પ્રશ્ન છે. જ્યાં સુધી આપણે ભગવાનનો સંબંધ નથી કરતા ત્યાં સુધીનો પ્રશ્ન છે. આપણે ભગવાનનું વરણ કરી લઈએ, આપણે ભગવાનના ભક્ત બની જઈએ તો પછી બીજું જગતમાં કંઈ બાકી રહેતું નથી. એટલા માટે બ્રહ્માજી પણ શ્રીમદ ભાગવતમાં જે સ્તુતિ કરે છે તેમાં કહે છે, તાવત રાગાદયસ્તેન તાવત કારાગૃહમ ગૃહમ, તાવત મોહોંગ્રી નિગડો યાવત કૃષ્ણ ન તે જનાહા. હે જગતના લોકો, જ્યાં સુધી તમે શ્રી કૃષ્ણના ભક્ત બન્યા નથી, જ્યાં સુધી તમે શ્રી કૃષ્ણની સન્મુખ આવ્યા નથી ત્યાં સુધી જ આ રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ આ બધા વિકારો તમારા અંતઃકરણમાં રહેશે. પણ જે ઘડીએ તમે ભગવાનની સન્મુખ આવી ગયા તે ઘડીએ માત્ર પલકારો મારી એટલા સમયની અંદર પણ આપણા તમામ દોષો દૂર થઈ જાય છે અને આપણા હૃદયમાં પરમ આનંદનો આવિર્ભાવ થાય છે. ભગવાનના દર્શન એક પરમ ઉત્સવ દરમિયાન જેવા પ્રકારનો આનંદ થાય તેવા આનંદનો અનુભવ કરાવે છે. કારણ કે ભગવાનનું સ્વરૂપ આનંદ માત્ર કરપાદ મુખોદરાદી છે. ભગવાનના સ્વરૂપના દર્શન પરમ આનંદની અનુભૂતિ કરાવે છે. ભગવાનના નામનું સ્મરણ પણ એવો જ આનંદ આપે છે. એટલા માટે તો કહ્યું છે, કૃષ્ણ નામ કલિકલ્પ તરુ, સકલ સુમંગલ કંદ, સુમિરત કરતલ સિદ્ધિ, સબ પગ પગ પરમાનંદ. ભગવાનનો સહેજવાર માટે પણ સંબંધ કરીએ તો આનંદ 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 થઈ જાય. તો પછી જીવનભર ભગવાનની સેવા કરીએ, સ્મરણ કરીએ, દર્શન કરીએ તો એનો લાવો તો કેટલો મોટો છે. એટલે આ રથયાત્રાના દિવસે પરમાત્મા આપણી સન્મુખ આવે છે. આપણે એમને આપણા નયન પથગામી કરવાના છે. આપણા નયન દ્વારા આપણા અંતઃકરણમાં એમના સ્વરૂપને પ્રસ્થાપિત કરવાનું છે. યદિ શ્રી ગોકુલાધીશ ધ્રુત સર્વાત્મના હૃદિ તત કિમ અપરમ બ્રૂહી લૌકિકૈર્વૈદિક રવિ. ગોકુલાધીશને જો આપણે આપણા હૃદયમાં પ્રસ્થાપિત કર્યા હોય તો પછી લૌકિક, વૈદિક કોઈ પણ પ્રકારના ફલની ઈચ્છા રહેતી જ નથી. કારણ કે દુનિયાના બધા જ જે સુખો છે એ એની આગળ એ અત્યંત સામાન્ય બની જાય છે. એવું કહેવાય છે કે ભગવાનના સ્વરૂપનો સંબંધ કરીએ તો તમામ પ્રકારના જે લૌકિક ભૌતિક સુખો છે તે એના પ્રકારનો રસ છે જે એ ગુમાવી દે છે. કારણ કે પાઈ મહારસ કૌન મૂઢમતી જીત તીત ચિત્ત ભટકાવે. આ મહારસ છે અને એને પ્રાપ્ત કર્યા પછી એવું કોણ હોય કે પોતાનું ચિત્ત બીજે ભટકાવે. એટલા માટે પોતાના સ્વરૂપ દ્વારા સર્વનું કલ્યાણ કરવાને માટે, પોતાના નામ દ્વારા સર્વના હૃદયની અંદર પરમ સુખની પ્રાપ્તિ કરાવવાને માટે ભગવાન નગરચર્યા કરવા માટે નીકળે છે. ભગવાનના સ્વરૂપનો આવો દિવ્ય મહિમા છે. એટલા માટે તો ભક્ત પણ કહે છે કે હે જગદીશ્વર, હે જગન્નાથ, એક વખત તમે મારા ઉપર કૃપા કરો. એક વખત મારું મન છે એને તમે કૃપા કરીને તમારા સ્વરૂપમાં સંલગ્ન કરી દો. મારું મન હું તમને અર્પણ કરું છું. રત્નાકરસ્તવ ગૃહમ ગૃહિણીમ ચ પદ્મા
કિમ દેયમસ્તિ ભવતે જગદીશ્વરાય આભીરવામ નયનારુતમાનસાય દત્તમ મનો યદુપતે કૃપયા ગૃહાણ. ભક્ત ભગવાનને કહે છે કે હે પ્રભુ, રત્નોથી તમારું ઘર બનેલું છે, તમે રત્નો ઉત્પન્ન થાય છે તે સમુદ્રમાં શયન કરો છો અને વૈકુંઠ ધામની અંદર તમારા મહેલ પણ અનેક રત્નોથી બનેલો છે. રત્નાકરસ્તવ ગૃહમ, ગૃહિણી છે પદ્મા, તમારી પત્ની લક્ષ્મીજી પોતે જ છે. એમની કૃપાથી જગતના લોકોને સુખ સંપત્તિ પ્રાપ્ત થાય છે. કિમ દેયમસ્તિ, તો હું તમને શું આપું? કોઈ લૌકિક ભૌતિક વસ્તુથી તો તમે પ્રસન્ન ના થાવ, કારણ કે એ તો તમારી પાસે બધું જ છે. કિમ દેયમસ્તિ ભવતે જગદીશ્વરાય, તમે તો જગતના ઈશ્વર છો, તો જગતની કોઈ વસ્તુથી હું તમને કેવી રીતે પ્રસન્ન કરું? ભગવાન ભક્તને કહે છે, તું મને એવું કંઈક આપ કે જે મારી પાસે ના હોય. ભક્ત કહે છે કે પ્રભુ, તમે તો સર્વસમર્થ છો, તમારી પાસે ના હોય એવું શું છે? તમે પરમાત્રમાં સંકલ્પ કરો અને જે તમે પ્રાપ્ત કરવા માગો તે પ્રાપ્ત કરી લો છો અને બીજાને પ્રાપ્ત કરાવી લો છો. પણ છતાં ભક્ત ચતુર છે અને ભગવાનને કહે છે કે હા પ્રભુ, એક વસ્તુ એવી છે કે જે તમારી પાસે નથી. ભગવાન કહે મારી પાસે નથી? તો ભક્ત કહે છે હા પ્રભુ, તમારી પાસે નથી, તો એ હું તમને આપું, તમે કૃપા કરીને એને ગ્રહણ કરો. ભગવાન કહે છે એવું શું છે કે જે મારી પાસે નથી? તો ભક્ત કહે છે કે આભિરવામ નયના. આજ રોજ અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ સ્વયં ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે સૌએ નગરજનોને, ભાવિક ભક્તોને દર્શન કરી કૃતાર્થ કરવા નગરચર્યા નીકળ્યા છે. આજ રોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નિમિત્તે સૌએ નગરજનોને, ભાવિક ભક્તોને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ જે નગર યાત્રા છે, આમાં આજે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીની સ્વાગતની સાથે સાથે મહામંડલેશ્વર મહંત દિલીપદાસ આચાર્યજી અને ટ્રસ્ટી શ્રી મહેન્દ્ર ઝાજીનું ખૂબ ભાવભર્યું સ્વાગત સમસ્ત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ, કાઉન્સિલરશ્રીઓ, ચેરમેનશ્રીઓ અને નગરજનો દ્વારા કરવામાં આવ્યું. અને સમગ્ર વર્ષ દરમિયાન ભગવાન જગન્નાથજીના આશીર્વાદ અમદાવાદ શહેર અને શહેરીજનો માટે રહે તેવી ભગવાન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. જય જગન્નાથ. તો ભક્ત ભગવાનને કહે છે કે અમારી પાસે આ મન છે કે જે બહુ ચંચળ છે, જે તમારા સ્વરૂપમાં સ્થિર થતું નથી. એ મન જો તમે ધારો તો એને તમે નિર્મળ બનાવી શકો અને એને તમે પરમ સુખ અને આનંદની અનુભૂતિ કરાવી દો. એટલે આ મન અમે તમને અર્પણ કરીએ છીએ. ગીતામાં પણ ભગવાન કહે છે મય્યેવ મને આધસ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. હે અર્જુન, તું તારું મન મારામાં લગાવી દે, તારી બુદ્ધિ તું મારામાં સંલગ્ન કરી દે, તું મારામાં જ નિવાસ કરીશ, તારી ઉર્ધ્વગતિ થશે, એમાં કોઈ સંશય નથી. તો આ રીતે ભગવાનનું દિવ્ય સ્વરૂપ મુક્તિ આપનારું છે. આપણા ભારત વર્ષમાં, આપણા હિન્દુ ધર્મમાં 4 ધામનું ખૂબ જ મહત્ત્વ છે અને એ 4 ધામ એના દર્શન કરવાથી આપણને મુક્તિ પ્રાપ્ત થાય છે. એવું અવંતિકા પુરી દ્વારાવતી ખ્યાતા સપ્તૈતા મોક્ષદાયકા. તો અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, ઉજ્જૈન, અવંતિકા, જગન્નાથપુરી અને દ્વારિકા, આ બધા મુક્તિ અપાવનારા દિવ્ય ધામો છે. એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ પોતાની દિનચર્યા આ 4 ધામોમાં કરે છે. એટલે કે હિમાલયમાં આવેલું જે બદ્રીનાથ છે ત્યાં ભગવાન જગન્નાથ સવારનું સ્નાન કરે છે
એ પછી જે પશ્ચિમમાં દ્વારિકા આવેલું છે ત્યાં ભગવાન સુંદર વસ્ત્રાભૂષણો, અલંકાર, શૃંગાર આદિ ધારણ કરે છે. એ પછી બપોરના સમયે પૂર્વમાં ઉડીસામાં જે જગન્નાથપુરી આવેલું છે ત્યાં ભગવાન ભોજન ગ્રહણ કરે છે. અને પછી દક્ષિણમાં જે 4 ધામ કહેવામાં આવ્યા છે એમાં એ 4થું ધામ છે, ત્યાં ભગવાન વિશ્રામ કરે છે, રાત્રિ દરમિયાન શયન કરે છે. એમાં 4 ધામોમાં ભગવાનની દિનચર્યા વહેંચાઈ જાય છે. અને આ ધામનું ખૂબ જ મહત્ત્વ છે. જગન્નાથપુરીમાં રથયાત્રા નીકળે છે, એની પાછળ ઘણા બધા કારણો છે. એમાંનું એક કારણ સુભદ્રા, જે બલભદ્ર અને ભગવાનના બહેન છે, એમણે પણ એક વખત નગર જોવાની ઈચ્છા કરી એટલે ભગવાને આ નગરચર્યા એમને લઈને કરી અને પછી એની પરંપરા તરીકે કાયમને માટે યોજવામાં આવે છે. અને બીજું કે એની પાછળનો જે ઇતિહાસ છે એ ઇતિહાસ પણ બહુ રસપ્રદ છે. એવું છે કે માળવાના ઇન્દ્રદ્યુમ્ન નામના રાજાને ભગવાન વિષ્ણુએ સ્વપ્ન આપ્યું અને સ્વપ્નમાં કહ્યું કે હું પુરુષોત્તમ નીલ માધવ રૂપે અવતરેલો છું. મારી ત્યાં મૂર્તિ પણ છે અને એ હજરા હજૂર છે. તમે મારા એ સ્વરૂપને માટે મંદિર બનાવો. રાજાએ તપાસ કરી તો સબર જાતિના જે લોકો હતા તે લોકો એ આ નીલ માધવના સ્વરૂપને એક ગુફાની અંદર રાખ્યું હતું. એમણે પોતાના સેવકોને મોકલ્યા. એમાં વિદ્યાપતિ નામના એક બ્રાહ્મણે શોધી કાઢ્યું કે આ 2-4 ગુફાઓ છે જેમાંથી કોઈ ગુફામાં આ નીલ માધવનું સ્વરૂપ બિરાજે છે. પણ ત્યાં સુધી પહોંચવું કેવી રીતે, કઈ ગુફામાં છે અને ત્યાં જવાય કેવી રીતે? એટલે તેણે તે કબીલાના જે મુખિયા હતા એ વિશ્વવસુ નામના મુખિયાની દીકરી સાથે લગ્ન કરી લીધા, જેથી કરીને એ એની સાથે બધે જ હરીફરી શકે, જઈ શકે. અને પેલી ગુફામાં પણ જવાનું થયું અને ત્યાં નીલ માધવનું સ્વરૂપ જોયું. એ સ્વરૂપ ગમે તે રીતે લઈ આવવાનું કહ્યું હતું એટલે પછી તેણે ચોરીથી એ સ્વરૂપ લઈ લીધું અને રાજાને આપી દીધું. હવે વિશ્વવસુ ભગવાનનો અનન્ય ભક્ત હતો, એને બહુ દુઃખ થયું એટલે એના દુઃખને દૂર કરવાને માટે ભગવાન સ્વયં પાછા આવી ગયા. અને પછી એ રાજાને સ્વપ્નમાં કહ્યું કે થોડો સમય હું અહીંયા રહીશ અને તમે જે મંદિર બનાવો તેમાં મારું એક દિવ્ય સ્વરૂપ બનાવવામાં આવશે અને એમાં હું સ્વયં પોતે જ બિરાજીશ. એનું મહાત્મ્ય યુગાંતર સુધી રહેશે, યાવતચંદ્ર દિવાકરવ રહેશે, આ બ્રહ્મસ્તંભ પર્યંત એનો મહિમા રહેશે, કારણ કે એની અંદર હું સ્વયં મારા હૃદયથી બિરાજીશ. પછી ભગવાને ઇન્દ્રદ્યુમ્ન રાજાને કહ્યું કે પાંડવોએ મારા દેહનો જે અગ્નિ સંસ્કાર કર્યો, જે દેહ મેં ધારણ કર્યો હતો એ દેહ મેં છોડવાની લીલા કરી, આસુર વ્યામોહ લીલા કરી, દેહોત્સર્ગ લીલા કહેવાય. ત્યારે બધું જ એમનું શરીર હતું એ લૌકિક ભૌતિક રીતે જે રીતે મનુષ્યોનું થાય તેવી રીતે ભગવાને પણ એવી લીલા કરી કે એ ભસ્મીભૂત થયું. પણ એક ભાગ ત્યાં રહી ગયો કે જે લાકડા જેવો દેખાતો હતો એને પાંડવોએ પાણીમાં તરતો મૂકી દીધો. તો ભગવાને એ રાજાને કહ્યું કે એ જે લાકડાનો ભાગ આવી રહ્યો છે એને તમે લઈ આવો અને પછી એને મારી મૂર્તિમાં પ્રસ્થાપિત કરજો. એ બધા લાકડાની મૂર્તિઓ બનાવતા હતા એટલે લાકડાની મૂર્તિ જ બનાવવા માટેનું કામ કરવાનું હતું. ઘણા બધા લોકોએ એ માટે પ્રયત્નો કર્યા. એ લાકડાના ટુકડાને લાવવા માટે પણ કોઈ સમર્થન ન થયું. આટલો નાનો અમથો હૃદયના ભાગ જેટલો ટુકડો પણ કોઈથી ઉચકી ના શકાયો. કેટલાય લોકો ભેગા થયા તો એના ઉચકી શકાયો. તો પછી વિશ્વવસુની મદદ લેવામાં આવી અને વિશ્વવસુ દ્વારા એ લાવવામાં આવ્યો, એને મંદિર સુધી પહોંચાડવામાં આવ્યો.
એને છેદીને એમાંથી મૂર્તિ બનાવવાનો પ્રયત્ન કર્યો પણ છેદ જ ના થાય. તો પછી દેવોના શિલ્પી વિશ્વકર્મા આવ્યા, એમણે વૃદ્ધ કારીગરનું રૂપ ધારણ કર્યું અને કહ્યું કે હું મૂર્તિ બનાવીશ, પણ મારી એક શરત છે કે કોઈએ પણ હું મૂર્તિ બનાવતો હોઉં ત્યારે ઓરડામાં આવવાનું નહીં અને મને એકાંતમાં આ મૂર્તિ બનાવવા દેવા. અને જો કોઈ હું મૂર્તિ બનાવતો હોઈશ એ વખતે જો ઓરડામાં દાખલ થશે તો હું મૂર્તિ બનાવવાનું કામ બંધ કરીશ અને હું જતો રહીશ. હવે થયું એવું કે એણે મૂર્તિ બનાવવા માંડી અને મૂર્તિ બનાવવામાં કાયમ અવાજ આવે, બહારથી અવાજ સંભળાય. પણ એક દિવસ એ ઇન્દ્રદ્યુમ્ન રાજાની પત્ની હતી ગુંડીચા, તેને એવું થયું કે અવાજ આવતો બંધ થઈ ગયો છે, કદાચ આ વૃદ્ધ છે એ બીમાર તો નહીં હોય, કદાચ એનું મરણ તો નહીં થઈ ગયું, એને ખબર નથી કે આ તો વિશ્વકર્મા છે. એટલે એણે રાજાને કહ્યું, એમણે અવાજ સાંભળવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ અવાજ આવતો નહોતો. એટલે અંદર દાખલ થઈને જોવાનો પ્રયત્ન કર્યો કે કેમ અવાજ આવતો નથી, બરાબર તો છે ને, સ્વસ્થ તો છે ને. અને એ વખતે શાંત રીતે અવાજ ન આવે એવી રીતે એ કામ કરી રહ્યા હતા, પણ અંદર દાખલ થયા એટલે એ અંતર ધ્યાન થઈ ગયા, મૂર્તિ અધૂરી રહી ગઈ. એટલા જ માટે મૂર્તિના હાથ નથી, આપણે જોઈએ છીએ ભગવાન જગન્નાથના હાથ નથી. પછી એમ થયું કે ભગવાને જ આજ્ઞા કરી કે જે રીતે છે એ રીતે જ મારા સ્વરૂપને તમે રાખો અને જે પેલું મારો જે અગ્નિદાહ કરવામાં આવ્યો એ વખતે અંત્યેષ્ટિ વખતે જે બાકી રહ્યો હતો ભાગ એને તમે એમાં પ્રસ્થાપિત, જે વિશ્વકર્માએ કર્યો હતો એ તમે કરેલો છે એને તમે એમાં જ રહેવા દો અને એ મૂર્તિની તમે સ્થાપના કરી દો. એ જે ભાગ છે એનું એટલું મહત્ત્વ છે કે એક ચમત્કાર છે કે દર 12 વર્ષે જ્યારે જગન્નાથ ભગવાનની મૂર્તિ બદલવામાં આવે છે ત્યારે સંપૂર્ણપણે અંધારું કરી દેવામાં આવે છે, પૂજારીની આંખે પણ પાટા બાંધી દેવામાં આવે છે અને પછી એ પેલા મૂર્તિમાં પ્રસ્થાપિત થયેલો જે ભાગ છે તેને હાથમાં લે છે ત્યારે એ લાકડા જેવો કઠણ કે બળછટ કે નિર્જીવ અનુભવ થતો નથી. અત્યંત કોઈ વ્યક્તિનું હૃદય આપણે પકડીએ અને જેવો એનો કોમળતાનો અનુભવ થાય, જેવું સુહાળાપણું લાગે એવો અનુભવ થાય અને એ ધબકતો હોય એવા પ્રકારનો અનુભવ દરેક વખતે જે પૂજારી હોય તેમને થતો હોય છે. ભગવાન એવી પ્રતીતિ કરાવે છે કે આ મારું જ હૃદય છે અને ભગવાન પોતાના હૃદયથી જ એ મૂર્તિની અંદર બિરાજે છે. એટલા માટે એ મૂર્તિઓનો પણ મહિમા અપરંપાર છે. આખું જગન્નાથ મંદિર અનેક પ્રકારના ચમત્કારોથી ભરેલું છે, જ્યાં જુઓ ત્યાં એના ચમત્કારો આપણને જોવા મળે છે. તો આટલો બધો મોટો મહિમા આપણને ભગવાન જગન્નાથજીના સ્વરૂપનો અને એમની મૂર્તિનો જોવા મળે છે. જી દેવેશભાઈ, ખૂબ જ સુંદર રીતે આપે સમગ્ર જે મહિમા વર્ણવી. અત્યારના સૌથી જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, રથયાત્રાના લાઈવ અપડેટ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે. અને જે મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, 2 ગજરાજ બેકાબુ બન્યા છે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો. ગજરાજ જે બંને બેકાબુ બન્યા છે, ઇન્જેક્શન આપીને કાબુમાં લેવાયા છે. તો ખાડિયામાં ભીડને જોઈને ગજરાજ બેકાબુ બન્યા છે. તો ગજરાજ બેકાબુ બનતા નાસભાગ મચી છે, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. રથયાત્રામાંથી બંને ગજરાજને અત્યારે દૂર કરાયા છે. બંને ગજરાજને ઇન્જેક્શન આપીને તેમને કાબુમાં લેવાયા છે. રથયાત્રામાં જે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે, લોકોને જોઈને બંને ગજરાજ બેકાબુ બન્યા છે. તો બંનેને ઇન્જેક્શન આપીને કાબુમાં લેવાયા છે. ભીડને જોઈને ગજરાજ બેકાબુ બનતા નાસભાગ મચી છે. નાસભાગના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અત્યારે ગજરાજ બેકાબુ બનતા નાસભાગ મચી છે. તો અત્યારના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. 148મી રથયાત્રાનું આયોજન કરાયું છે. અમદાવાદમાં જે રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયું છે. આપણી સાથે સંવાદદાતા અનિલ પાટીલ લાઈવ જોડાઈ ગયા છે. અનિલ, અત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ગજરાજ બેકાબુ બન્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. શું અપડેટ મળી રહ્યા છે અનિલ?
જે બિલકુલ અત્યારે જે પ્રકારે રાયપુરથી આગળ કાલુપુર તરફ જવા માટે જ્યારે યાત્રા નીકળી ત્યારે હાથી જે શરૂઆતમાં રથની આગળ જે યાત્રાની આગળ જે હાથી હોય છે તો એ હાથી જે છે ગાંડો થવાનો એક વિડીયો સામે આવ્યો છે અને ત્યાં અત્યારે જે હાલ છે એના કારણે તમે જોઈ શકો છો અહીંયા હાલ ટ્રાફિક જામ છે. આ ટ્રકો છેલ્લા 10-15 મિનિટથી જે છે આવી રીતના અહીંયા રોકાયેલી છે. 15 મિનિટ ઉપર થઈ ગયું પરંતુ ટ્રકો, કારણ કે યાત્રા જે છે એ સ્વાભાવિક રીતે રોકાતી નથી, યાત્રા જે છે એ કન્ટિન્યુ ચાલતી હોય છે, પરંતુ આ ટ્રકો જે છે છેલ્લા 15 મિનિટથી અત્યારે આવી રીતના અહીંયા આ સ્થિર સ્થિતિમાં ઊભા છે. અને એનું એક કારણ અત્યારે જ્યારે સામે આવે છે કે જે ભાટાપાડ જે છે એટલે કે આપણે રાયપુર ચકલેશ્વર મહાદેવથી કાલુપુર તરફ જઈએ એ તરફ જ્યારે સાયકલ બજાર આવે છે ત્યાં હાથી જે છે ગાંડો થયો હોવાની અત્યારે એક વિડીયો સામે આવે છે. અને ત્યાં હાલ જે છે તંત્ર દ્વારા કાર્યવાહી ચાલે છે કે એ હાથીને કાબૂમાં કરવામાં આવે અને ત્યારબાદ આજે યાત્રા જે છે એ સુચારુ રૂપે આગળ વધે. પરંતુ અત્યારે તમે હાલ આ દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં અત્યારે હાલ ટ્રકો ઊભા છે, 15 મિનિટ ઉપર થઈ ગયું છે અને આ ભીડ જે છે અહીંયા હાલ અત્યારે જોવા મળી રહી છે. જી જી અનિલ, આભાર આપનો સમગ્ર માહિતી જણાવવા બદલ. તો અદ્ભુત દ્રશ્યો જે સામે આવી રહ્યા છે અને ખાસ કરીને આજે રથયાત્રાનો જે ભવ્ય દિવસ હોય, આપણી સાથે જે જોડાયેલા છે દેવેશભાઈ મહેતા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. દેવેશભાઈ, અમારી સાથે આપ જોડાયા તે બદલ પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર. દેવેશભાઈ, અમારી સાથે આપ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.